ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 SS ચેપ્ટર 3 ભારતમાં રાષ્ટ્રવાદ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3માં ભારતમાં રાષ્ટ્રવાદ જોઈએ એના પહેલાં આપણે પ્રથમ સેમની વાત કરી લઈએ કે પ્રથમ સેમમાં આપણે જોયું કે ચેપ્ટર આપણા જે નવ ચેપ્ટરો છે એમાં આપણે વધારે પડતા અંગ્રેજો આપણા દેશમાં પ્રવેશ કેવી રીતે કર્યો, આપણા દેશમાં પ્રવેશ કરી અને આપણા દેશમાં પ્રવેશ કર્યો એ વખતે એમના મનમાં કયા વિચારો હતા અને આપણા દેશમાં પ્રવેશ કર્યા પછી એમના મનમાં કયા વિચારો પ્રગટ થયા તે જોયું કે જ્યારે આપણા દેશમાં એમને પ્રવેશ કર્યો એ વખતે એમના મનમાં માત્ર એ કયા અર્થે આવેલા હતા તો વેપાર કરવાના અર્થે આવેલા હતા. પરંતુ આપણા દેશની જ્યારે સ્થિતિ જોઈ, આપણા દેશની પ્રજા જોઈ, એના પરથી એમને ખ્યાલ આવી ગયો કે અહીંયા આપણે સત્તા જમાવી શકીએ તેવું છે. તો આનો લાભ લઈ આપણી પ્રજાને અંદર જગાવી અને પોતે વેપારના અર્થે આવેલી પ્રજા શું કરવા લાગે છે? શાસન કરવા લાગે છે અને 200 વર્ષ સુધી તે આપણા દેશમાં શાસન કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લું ચેપ્ટર આપણે 9 જોયું કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. તો 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એમાં એનફિલ્ડ નામની જે રાઇફલ છે એ રાઇફલનો ઉપયોગ કોને કરવાનો હતો? આપણા હિન્દુઓને. આપણી હિન્દુ પ્રજા એક ધાર્મિક પ્રિય પ્રજા હોય છે અને ધાર્મિક પ્રિય પ્રજાથી એ લોકો ધર્મ પ્રમાણે ધર્મ અને ગાયને શું માનતા હોય છે? એક માતા તરીકે માનતા હોય છે. તો આ એનફિલ્ડ નામની જે રાઇફલ છે એમાં ગાયના ચામડાનો ઉપયોગ કરવામાં આવતો અને જ્યારે આ રાઇફલ છે એ રાઇફલ એની જે દોરી હોય છે એ દોરીને શું કરવાનું હોય છે? મોઢેથી તોડવાની હોય છે. તો આપણા જે સૈનિકો જે છે તો આપણા સૈનિકોએ આ જે એનફિલ્ડ નામની રાઇફલ છે એને તોડવાની ના પાડી એટલે આમાંથી વિરોધ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામની રચના કરવામાં આવે છે. તો આપણા જે શિક્ષિત લોકો હતા એ લોકોએ શિક્ષિત અને બુદ્ધિશાળી લોકોએ ભેગા થઈ અને એકી સાથે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ કરવો એવું નક્કી કર્યું. પરંતુ આ રાઇફલનો જ્યારે ઉપયોગ કરવાની વાત કરવામાં આવી તો એવા વખતે મંગલ પાંડે નામનો યુવાન એ વિરોધ કરે છે અને એકી સાથે એમની સામે સામનો કરે છે અને અંગ્રેજોને ખ્યાલ આવી જાય છે અને અંગ્રેજો શું થતા હોય છે? ચેતી જતા હોય છે અને 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જાય છે. પરંતુ આપણા લોકોએ એકી સાથે જે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવાનો હતો એના બદલે અલગ રીતે શું કર્યું? એમને રાજ્ય લેવલે અંગ્રેજોનો વિરોધ કર્યો. છતાં આપણા જે શિક્ષિત લોકો હતા, આપણા જે શાસકો હતા તે ફાવી શક્યા નહીં. છેવટે આપણામાં શું થાય છે? એકાત્મક રાષ્ટ્ર પ્રત્યેની એકાત્મક અને ગૌરવ પ્રત્યેની ભાવના થાય છે અને એ લોકોને એમ થાય છે કે યુરોપના દેશોમાંથી જોવા મળતી આધુનિક રાષ્ટ્રવાદનો જે ઉદ્ભવ તે યુરોપમાં થયેલો હતો. તો આના કારણે આપણા લોકોમાં નવજાગૃતિ ફેલાવી, ધર્મ સુધારણાની ફેલાવી. નવજાગૃતિ અને ધર્મ સુધારા પ્રત્યે અમેરિકામાંથી એમને શીખવા મળ્યું. રાષ્ટ્રવાદનો ઉદ્ભવ યુરોપમાંથી શીખવા મળ્યો અને ફ્રાન્સમાંથી ક્રાંતિઓ વિશેની જાણકારી મળી અને ઇટાલી અને જર્મનીમાંથી એકીકરણ એટલે કે પોતે આખો ભારત દેશ પોતે એક કેવી રીતના થાય, આમ જુદા જુદા દેશોમાંથી એ લોકોને શું થાય છે? જુદો પરિચય થાય છે અને જુદા પરિચય દ્વારા આપણા દેશના જે શિક્ષિત અને બુદ્ધિશાળી લોકો જે છે એ એકાત્મકની ભાવના દ્વારા બ્રિટિશ શાસન સામે શું કરે છે? વિરોધ કરે છે અને વિરોધ કરી આપણા દેશમાં રાષ્ટ્રની ભાવના કેવી રીતના લાવે છે એ વિદ્યાર્થી મિત્રો આપણા પાઠમાં જોવાનું છે. આ અંગ્રેજોએ અમુક જે કાર્યો કર્યા કે તાર ટપાલ આ બધું કર્યું તો આના કારણે આપણી પ્રજા શું આવી? નજીક આવી ગઈ.
અને બીજું કે અંગ્રેજીનો ફેલાવો કર્યો, કારણ કે આ બધું આપણે પહેલા સેમમાં જોઈ ગયા કે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિનો ફેલાવો કર્યો, કારણ કે આપણા દેશમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ હતી નહીં. તો જ્યારે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિનો ફેલાવો કર્યો તો આના કારણે આપણી પ્રજા જે છે એ કે બીજા દેશોમાં, માત્ર ભારત સિવાય બીજા દેશોમાં અંગ્રેજીકરણ હતું. તો આના કારણે બીજા દેશની પ્રથા, એના રીત રિવાજો અને એની રહેણી શરણી શીખ્યા. અને આના કારણે આપણા દેશના લોકોએ શું કર્યું, બ્રિટિશ શાસન સામે વિરોધ કરી અને આપણા દેશને કેવી રીતે બચાવે છે એ આપણે અહીંયા પાઠમાં જોવાનું છે કે ભારતમાં રાષ્ટ્રવાદ એટલે કે ભારતમાં એકતા કેવી રીતે થઈ, અંગ્રેજો સામે વિરોધ કેવી રીતના થયો તે આપણે આ પાઠમાં જોવાનું છે. તો જુઓ, રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મક અને ગૌરવની ભાવના. રાષ્ટ્રવાદ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કારણ કે મેઇન તમારો પહેલો જ પ્રશ્ન, રાષ્ટ્રવાદ એટલે શું? તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યેનો એકાત્મક અને ગૌરવ પ્રત્યેની જે ભાવના હોય તેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે. એટલે કે પોતાના દેશ પ્રત્યેનો, એમ તે રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, અને આપણા દેશમાં કંઈ પણ થાય તો એ આપણા ગૌરવ તરીકે ગણતરીમાં આવે. કારણ કે વિદ્યાર્થી મિત્રો તમને એક ઉદાહરણ આપું કે ક્રિકેટમાં જ્યારે અત્યારના સમયે જ્યારે ભારતને પાકિસ્તાનની મેચ રમાતી હોય તો એ વખતે તમે જોજો કે ભારત પાકિસ્તાનની મેચ રમાતી હોય અને જો ભારતનો વિજય થાય તો એ વખતે આપણા દિલમાં કેવી ભાવના દેશ પ્રત્યેની જાગતી હોય છે. અને જો ભારતનો પરાજય થાય તો જે ક્રિકેટરો છે એમની કેવી દશા થતી હોય છે એ તમે બધા જોતા હશો. તો આ એક આપણા દેશનું રાષ્ટ્રવાદ તરીકેની શું હોય છે, એક ઉદાહરણ છે. તો અહીંયા રાષ્ટ્રવાદ એટલે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મક, એટલે કે પોતાના દેશ પ્રત્યે એકાત્મક એટલે એકતાભર્યું, અને ગૌરવની ભાવના એટલે કે ગૌરવ જે હોય તેને શું કહેવામાં આવે છે, રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. એમ જે વધારે કહેવામાં આવે તો જરૂર પડે કે જો દેશ માટે જરૂર પડે તો રાષ્ટ્ર પ્રત્યે કે દેશ માટે જરૂર પડે તો તન એટલે કે શરીર, મન એટલે કે મનથી, અને ધન એટલે કે પૈસાથી. તો એમ તે તન, મન અને ધનથી આપણા દેશને શું કરવામાં આવે, બલિદાન કરવામાં આવે, ન્યોછાવર કરવામાં આવે, એ જ આપણા દેશની તૈયાર કરેલી ભાવના કહેવાય. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા છે. તો અહીંયા શું કહે છે, ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો એટલે કે આપણે અંગ્રેજોના હાથ નીચે શું હતા, એમના શાસનમાં અંગ્રેજોના હાથ નીચે પીસાયેલા હતા. તો એમાંથી આપણો ઉદ્ભવ, અંગ્રેજો વિરુદ્ધનો ઉદ્ભવ ક્યારે, એટલે કે એમના વિરુદ્ધની જાગૃતિ ક્યારે થાય છે, એના પરિબળો ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામથી આપણે જાગૃતિ મળે છે. સ્વાતંત્ર્ય સંગ્રામનો બાદ વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમારો પ્રશ્ન કે આપણને ભારતમાં રાષ્ટ્રવાદની જાગૃતિનો ફેલાવો કેવી રીતે જાણવા મળે છે, કઈ રીતે જોવા મળે છે? તો અહીંયાથી કયા દેશોમાંથી જોવા મળે છે? તો આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. તે આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ સ્વતંત્ર રીતે પોતાની દેશમાં રહેતા એનો ઉદ્ભવ કયા દેશમાંથી? યુરોપમાંથી જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ. નવજાગૃતિ અને ધર્મ સુધારણા વિશે શામાંથી જાણવા મળે છે? તો અમેરિકામાંથી જાણવા મળે છે, અને ફ્રાન્સમાંથી ક્રાંતિઓ વિશેની જાણકારી મળે છે. ઇટાલી અને જર્મનીમાંથી એકીકરણ કે એકાત્મકતાની ભાવના જાણવા મળે છે. તો વગેરે પરિબળો યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમારે પ્રશ્ન થાય કે યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા
ક્યાંથી મળે છે? તો અમેરિકામાંથી નવજાગૃતિ અને ધર્મ સુધારણાની, ફ્રાન્સમાંથી ક્રાંતિઓની, ઇટાલી અને જર્મનીમાંથી એકીકરણની. તો આવા બધા પરિબળોથી આપણે યુરોપના જે રાષ્ટ્રવાદનો જે ફેલાવો જોવા મળ્યો એની મહત્ત્વની ભૂમિકા ભજવેલી જોવા મળે છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું. તો આવા સમયે ભારતમાં શું હતું? બ્રિટિશ એટલે કે ભારતમાં બ્રિટિશ એટલે કે અંગ્રેજો શાસન કરતા હતા. બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફાર થયો. તો ભારતમાં જે બ્રિટિશરોનું શાસન હતું, તો આના કારણે બ્રિટિશરોના સંપર્કને પરિણામે બ્રિટિશરો જે છે એટલે કે અંગ્રેજોના શાસકોના પરિણામે ભારતીયોમાં શું થયું? રાજકીય, સામાજિક અને ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફાર. કારણ કે બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના જ્યારે અંગ્રેજો આપણા દેશમાં આવ્યા, તો આના કારણે આપણા દેશમાં શું થયું? રાજકીયમાં ફેરફાર થયો એટલે કે રાજકારણમાં ફેરફાર થયો, સામાજિકમાં ફેરફાર થયો, ધાર્મિક રીતે ફેરફાર થયો અને આર્થિક એટલે કે પૈસે ટકે પણ ફેરફાર જોવા મળ્યો. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનાર પરિબળો ઊભા થયા. તો અહીંયા શું થયું? જ્યારે અંગ્રેજો આપણા પર શાસન કરવા આવ્યા, તો આના કારણે આપણા દેશમાં રાજકીય, સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય રીતે ફેરફારો જોવા મળ્યા અને આના લીધે આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. તો આના કારણે આપણા દેશમાં ઘણા વર્ષો તો સહન કર્યું, પરંતુ એના પછી આધુનિક રાષ્ટ્રવાદ, એટલે કે નવી રીતે અલગ જ ભારતનો જે રાષ્ટ્રવાદ એટલે કે ભારતમાં અલગ જ એકતા જામી. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે સ્વરાજ્ય જોઈએ, એટલે કે આપણા દેશનું રાજ્ય અને આપણે સ્વરાજ્ય જોઈએ. એટલે કે આપણા દેશના લોકો જે શિક્ષિત અને બુદ્ધિશાળી લોકો હતા, એમને થયું કે આપણું રાજ્ય એટલે કે આપણા રાજ્યને આપણે શું જોઈએ? સ્વરાજ્ય, એટલે કે આપણે સ્વતંત્ર હોવા જોઈએ. આ વિચાર દેશના શિક્ષિત અને બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. તે બ્રિટિશ શાસન કે અંગ્રેજો જ્યારે આપણા દેશમાં શાસન કરતા હતા, એ વખત એના કારણે આપણા દેશના જે શિક્ષિત અને બુદ્ધિશાળી લોકો છે, એ લોકોમાં એક વિચારસરણી ફેલી કે રાજ્ય આપણું, તો આપણા રાજ્યમાં આપણે શું હોવા જોઈએ? સ્વતંત્ર હોવા જોઈએ. એના બદલે આપણે એમના હાથ નીચે. તો આના કારણે શિક્ષિત અને બુદ્ધિશાળી લોકો જે છે, એ લોકોએ બ્રિટિશ શાસન સામે શું થયું? એના માટે વિરોધનો ફેલાવો થયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગી અને આના કારણે એમનો વિરોધ કરી, બ્રિટિશ શાસનનો વિરોધ કરી આપણા દેશવાસીઓ જે રીતે ભારતના જે દેશવાસીઓ છે, એમાં રાષ્ટ્રીય એકતાની ભાવના, કે ટોટલી જે શિક્ષિત અને બુદ્ધિશાળી લોકો છે, એમાં એકતાની ભાવના એટલે કે લોકો એક થયા. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળો માટે આપણે અભ્યાસ કરીશું. તો આવી રાષ્ટ્રવાદની ભાવના એટલે કે રાષ્ટ્રવાદની ભાવનાના કયા પરિબળો છે, એ પરિબળો આપણે જાણીશું. તો અહીંયા રાષ્ટ્રવાદની ભાવનાના પેદા કરનારા પરિબળો કેટલા છે? એ રાજકીય, આર્થિક, વાહન અને સંદેશાવ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્રો અને ભારતનો ભવ્ય વારસો. તો આ પરિબળો દ્વારા આપણા દેશનો જે શિક્ષિત અને બુદ્ધિશાળી વર્ગ જે છે, એ શું થયો? એક થયો અને આપણા દેશમાં ભારતમાં રાષ્ટ્રવાદ જાગૃત થઈ. તો જો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પણ તમારે પ્રશ્ન આવે કે રાષ્ટ્રવાદની ભાવના પેદા કરવા માટેના મુખ્ય પરિબળો કયા છે, માત્ર એક પ્રશ્નમાં આવે તો તમારે રાજકીય, આર્થિક, વાહન અને સંદેશાવ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્ર અને ભારતનો ભવ્ય વારસો, આ માત્ર ટૂંકમાં લખવાના. પરંતુ
3 થી 4 માર્ક્સના પ્રશ્નમાં આવે કે ટૂંકમાં માહિતી આપો, તો 2-3 એક ટોપિકમાં 2-3 વાક્ય લખી અને સ જે છે એના વિશે ટૂંકમાં માહિતી આપવાની. તો જો આપણે પહેલું પરિબળ જોઈએ રાજકીય, તો અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. તો શું કહે છે? અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ. કેમ વિદ્યાર્થી મિત્રો રાજકીય એકતાનો અભાવ કહેવામાં આવ્યો એ હું તમને કહી દઉં કે તમે લગભગ 7મા ધોરણમાં એસએસમાં શીખી ગયા કે હર્ષવર્ધન અને પુલકેશી બીજો. તો એ અને એના પછી જે વંશજો રાષ્ટ્રકૂટો આવ્યા, પલ્લવો આવ્યા, તો આવા ચેર વંશો આવે, તો આવા જે જુદા જુદા વંશજો, તો આવા જે જુદા જુદા વંશજો આપણા દેશમાં જે શાસન કરતા હતા, તો એ લોકોમાં શું હતું? એકતા નહીં કે અલગ. આપણા દેશમાં શું, આપણો દેશ અલગ જુદા જુદા નાના મોટા રજવાડાઓમાં વેચાઈ ગયેલો હતો અને આના કારણે એ એકબીજા ઉપર શું કરતો? યુદ્ધ કરી અને પોતાના વિસ્તાર વધારવાનો, કે આખો ભારત દેશ એક હતો. આખો ભારત દેશ અત્યારે જે કેન્દ્ર લેવલે કહેવામાં આવે છે એના બદલે શું હતું? એ નાના જે રાષ્ટ્રકૂટો છે એ નાના વંશજોમાં વેચાઈ ગયો હતો અને એના લીધે આપણા દેશના શું થઈ ગયા હતા? ભાગલા પડી ગયા હતા. તો આ રાજકીય રીતે શું કહેવામાં આવે છે કે અંગ્રેજોનું જ્યારે શાસન આવ્યું અને અંગ્રેજોની જ્યારે એમની શાસન નીતિ જોઈ, તો આના કારણે આપણા દેશમાં રાજકીય એકતાનો ભાવ જાગ્યો. તો અંગ્રેજોના શાસન પહેલાં, ખાસ શબ્દ સાંભળજો કે અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. એમ તે ભારત જે છે એ નાના મોટા રજવાડા કે જુદા જુદા ભાગોમાં વહેંચાયેલું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો. તો આવા જે નાના રજવાડાઓ હતા, તો આવા નાના રજવાડાઓમાંથી અંગ્રેજોએ શું કર્યું? આવા નાના જે રાજવીઓ હતા, રાજાઓ હતા, એમને હરાવી ભારતના મોટા ભાગને એક કરી અને પ્રત્યક્ષ રીતે પોતે અહીં રહી અને પરોક્ષ તો પોતે ત્યાં ઇંગ્લેન્ડમાં રહી અને શું કરી દીધો? અંકુશ, ભારત ઉપર એક અંકુશ સ્થાપી અને પોતાનું શાસન ચલાવ્યું. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટતંત્ર અમલમાં આવ્યું. તો અંગ્રેજોના તાબા નીચે જે આપણું ભારત દેશ છે એ અલગ નાના રજવાડોમાં વેચાયેલું હતું. એના બદલે અંગ્રેજોના શાસન દરમિયાન આખું ભારત છે એ શું થયું? એક સરખું વહીવટતંત્રમાં અમલ થઈ ગયો. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે જોઈએ કે ભારત નાના રજવાડાઓમાં વેચાયેલું હતું. અંગ્રેજોએ ભારત પર જે આવા નાના મોટા રજવાડાઓના રાજાઓ હતા એમને હરાવી અને ભારત ઉપર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે શું કર્યું? શાસન કર્યું અને આખા ભારત દેશને એક સરખું તાબામાં લઈ લીધું. તાબામાં લઈ એ લોકો શાસન કરવા તો લાગ્યા, પરંતુ એમનું જે શાસન હતું એ એકંદરે સારું હતું નહીં. એટલે કે એ પોતે શાસન વ્યવસ્થિત કરતા હતા નહીં. અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. હવે આવા અનેક કારણો, કારણ કે પોતે શાસનમાં ભારતીયોને પોતે શાસનમાં લેતા નહીં, સૈનિક તરીકે લેતા નહીં અને આપણી ભારતીય પ્રજા જે છે એના ઉપર અત્યાચાર ગુજારવા લાગ્યા. તો આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામે શું થવા લાગ્યો? વિરોધ થવા લાગ્યો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો અને ધીરે ધીરે અંગ્રેજોના વધારે પડતા અત્યાચારને કારણે આપણી શિક્ષિત અને બુદ્ધિશાળી પ્રજા શું થઈ? એ અંગ્રેજો સામે વધારે પડતો વિરોધ કરી અને તેમને સામે વિરોધ કરી અને રાષ્ટ્રવાદની જાગૃતિ થઈ. હવે નંબર 2, આર્થિક રીતે આપણો દેશ એ વખતે કેવો હતો? તો અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું હતું. અંગ્રેજોની આર્થિક નીતિને કારણે આપણું ભારત દેશ પાયમાલ, કારણ કે આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે મૌર્ય વંશ, એના પછી ગુપ્ત વંશ. તો ગુપ્ત વંશમાં આપણો દેશ કેવો ગણાતો? સુવર્ણયુગ તરીકે કહેવાતો. એટલે કે આપણો દેશ કેવો હતો? ધનાઢ્ય, પૈસે ટકે સુખી હતો. કેમ કે આપણા દેશમાં શું હોય છે? આપણી વસ્તુઓ જે છે સુતરાઉ કાપડ આવે છે, મરી મસાલા,
તેજાના, રેશમી કાપડ અને કિંમતી લાકડું આ બધું આપણા દેશમાંથી વિદેશમાં જે મોકલવામાં આવતું, તો આના હુંડિયામણને કારણે આપણો દેશ સમૃદ્ધ દેશ ગણાતો. પરંતુ અંગ્રેજો જે છે તો એની આર્થિક નીતિ કે એમના મનમાં શું હતું કે અંગ્રેજો અહીંયાથી કાચો માલ લઈ અને પોતાના દેશમાં લઈ જાય અને પોતાના દેશમાં શું કરે, યંત્ર સામગ્રીને કારણે તૈયાર થયેલી વસ્તુ આપણા દેશમાં લાવી અને વેચે. એટલે કે એ વસ્તુ આપણા દેશમાં લાવીને સસ્તા ભાવે વેચે, એટલે કે એમની વસ્તુ જલ્દી વેચાય. જ્યારે આપણા દેશમાં તૈયાર થયેલી વસ્તુ આપણા દેશમાં જ મોંઘી પડવા લાગી. આના કારણે આપણા દેશમાં જે વેપારીઓ હતા, આપણા દેશના જે કારીગરો હતા, એ પાયમાલ થયા અને આપણી જ વસ્તુના કારણે અંગ્રેજો પૈસા તકે સુખી અને આપણો દેશ કેવો થવા લાગ્યો, પાયમાલ થવા લાગ્યો. તો જુઓ, અંગ્રેજોની આર્થિક નીતિને ભારતે પાયમાલ કરી દીધું. અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડમાં લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ ઉપર નજીવી જકાત લેવાતી હતી. એમ તે ઇંગ્લેન્ડથી ભારત પર જે તૈયાર થયેલો માલ આવે એના પર નજીવી એટલે કે સાવ સામાન્ય જકાત એટલે કે ટેક્સ લેવામાં આવતો હતો. જ્યારે હિંદમાં ઉત્પન્ન થતા માલ ઉપર વધારે જકાત લેવામાં આવતી હતી. જ્યારે આપણા હિંદ એટલે કે આપણો ભારત દેશ, તો ભારત દેશ ઉપર જે તૈયાર થયેલો માલ હોય એના ઉપર ટેક્સ શું કરવા, જકાત એટલે કે ટેક્સ વધારી નાખવામાં આવતો. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. તો પરિણામે ભારતમાં જે તૈયાર થયેલો માલ છે એ ભારતમાં જ કેવો કરવા માંડ્યો, મોંઘો પડવા લાગ્યો. એક જ વિદ્યાર્થી મિત્રો તમને ઉદાહરણ આપું કે અત્યારે આ તો કોરોનાને કારણે, નહીં તો આપણે બધા કઈ વસ્તુ, આપણા દેશની વસ્તુ નહીં, ચાઇનાની વસ્તુ વધારે આપણે પસંદ કરતા. કોઈ પણ વસ્તુ હોય તો ચાઇનાની, કારણ કે ચાઇનાવાળા ત્યાંની બનાવેલી વસ્તુ આપણને અહીંયા સસ્તા ભાવે વેચતા. આપણે લોકો આપણા દેશની વસ્તુ લેવા માટે ચોઈસ નહોતા કરતા, પરંતુ એના બદલે સસ્તી અને ચાઇનાની વસ્તુ આપણે વધારે પડતો ઉપયોગ કરતા. એક પતંગની દોરીથી માંડી અને મોબાઈલ સુધી બધી વસ્તુઓ આપણે વધારે પડતી ક્યાંથી લેતા, ચાઇનાની વસ્તુઓ વધારે પડતા ઉપયોગ કરતા. એવી સ્થિતિ અંગ્રેજો વખત વિદ્યાર્થી મિત્રો આપણી હતી કે અંગ્રેજોએ પોતાના માલ કેવા ભાવે, ત્યાંથી તૈયાર કરેલો માલ સસ્તા ભાવે અહીંયા લાવીને વેચતા. જ્યારે આપણા માલ ઉપર જકાત નાખવામાં આવી એટલે આપણો માલ આપણા દેશમાં જ કેવો થવા લાગ્યો, મોંઘો પડવા લાગ્યો. આના કારણે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો અને હરીફાઈમાં ભારતના હસ્તઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. અને આને કારણે આપણા ભારતના જે હસ્તઉદ્યોગો જે છે એ હસ્તઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા એમ તે વધારે લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો અને આના કારણે જે કારીગર વર્ગ છે કે જે તૈયાર વસ્તુ બનાવે એ શું થવા લાગ્યા, એ લોકો બેકાર બનવા લાગ્યા. ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ બનાવવાની અંગ્રેજની નીતિ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો આપણે ટૉપિક જોયો કે રાજકીય રીતે આપણા દેશમાંથી કેવી રીતે વિરોધ થયો તે. હવે આપણે આર્થિક રીતે કેવી રીતના થયો, તો કે આપણા લોકો જે બેકાર બન્યા, તો આના કારણે એ લોકો પૈસાવાળા થવા લાગ્યા ઇંગ્લેન્ડમાં અને આપણા જે બેકાર થવા લાગ્યા. તો આના કારણે આપણી જે શિક્ષિત અને બુદ્ધિશાળી પ્રજા છે એ લોકોએ અંગ્રેજ નીતિ સમજી ગયા અને આના કારણે આપણી પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિની એકતા જાગી અને આપણી એકતાની ભાવનાથી અંગ્રેજોનો શું કર્યો, સામનો કર્યો. હવે નંબર 3, વાહન અને સંદેશા વ્યવહાર. હવે વાહન અને સંદેશા વ્યવહારની રીતે કેવી રીતે આપણો દેશ એકતાની જાગૃતિમાં આવ્યો, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન અને ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારોના માર્ગે લશ્કરી, આર્થિક અને રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. અને તે ભારતમાં અંગ્રેજોએ રેલવે શરૂ કરી હતી, તાર ટપાલ શરૂ કરી હતી, જમીન માર્ગે અને જળ વ્યવહાર માર્ગે લશ્કરીની રીતે, આર્થિક રીતે અને રાજકીય કારણોસર ભારતને શું કર્યું હતું, વિકસાવવામાં આવ્યું હતું.
વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા છીએ કે ભારતમાં અંગ્રેજોએ રેલવે શરૂઆત કરી, તાર ટપાલ શરૂ કરી, જમીન માર્ગેથી વેપાર માર્ગે જમીન માર્ગેથી પરદેશમાં અહીંયા વસ્તુ લાવી શકાય, જળ વ્યવહાર દ્વારા એટલે કે જળ વ્યવહારના માર્ગો દ્વારા પણ એમ તે લશ્કર લાવી શકાય. આર્થિક રીતે અને રાજકીય રીતે આ બધા પરિબળોને કારણે ભારતનો સારો એવો વિકાસ તો થયો, કારણ કે એ લોકોએ જે શોધો કરી એના લીધે ભારતનો વિકાસ તો થયો, છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. આ સાધનોના કારણે હવે આ બધાનો વિકાસ થયો એટલે એમને તો પોતાના વિકાસ માટે જ કર્યું હતું. રેલવે, તાર ટપાલ, જમીન માર્ગ અને જળ વ્યવહાર જે છે તો એમને શાના દ્વારા પોતાના માટે જ આની વ્યવસ્થા કરી હતી. પરંતુ એ આપણને કેવી રીતના ઉપયોગી થઈ? તો આના કારણે આપણા દેશના લોકો જે છે એકબીજાથી શું થવા લાગ્યા? નજીક આવવા લાગ્યા. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. જો આ સાધનોના ઝડપી વિકાસથી આપણા દેશના જે લોકો છે એ એકબીજાથી શું થવા લાગ્યા? નજીક આવવા લાગ્યા. કારીગર અને વેપારી વર્ગ ધંધા અર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. હવે કારીગર વર્ગ જે છે તે અને વેપારી લોકો જે છે એ ધંધા અર્થે એમ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગ્યા. આના કારણે આપણે ખાલી સામાન્ય એકલા બેઠા વિચાર કરી શકીએ અને આપણે એકથી બે ત્રણ જણા ભેગા થઈને ગ્રુપમાં કંઈ ડિસ્કસ કરવું હોય તો તે કરીએ તો આમાં કંઈક આપણે બુદ્ધિનો વિકાસ થાય. તો એમ અહીંયા પર આ લોકો વાહન વ્યવહાર અને તાર ટપાલથી એકબીજાથી નજીક આવવા લાગ્યા, એટલે કે એમના વિચારોની આપ-લે થવા લાગી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. હવે આના કારણે આપણા લોકો જે ભેગા થવા લાગ્યા, ભેગા થઈ અને તેમના સંપર્કો જેમ જેમ વધવા લાગ્યા તો આના કારણે જ્ઞાતિભેદ હતો એ જ્ઞાતિભેદ દૂર થવા લાગ્યો. કોમ એટલે જાતિમાં જ આવે તો જ્ઞાતિ અને કોમ, તો આમાં જે ભેદભાવ અને વિશ્વાસો હતા તે દૂર થયા અને પ્રદેશના ભેદભાવો ઓછા થઈ. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓમાં પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમ કહેવાય છે કે સંદેશા વ્યવહાર, રેલવે, તાર ટપાલ અને જમીન માર્ગે અને જળ વ્યવહારથી જે માર્ગો શરૂ કર્યા અંગ્રેજોએ, આના કારણે આપણા લોકો એકબીજાથી નજીક આવ્યા. જ્ઞાતિ, કોમ અને અન્ય જે ભેદભાવો હતા એ દૂર થયા અને જે આપણા રાષ્ટ્રીય નેતાઓએ એકતા જમાવી હતી તો આ રાષ્ટ્રીય નેતાઓએ એમના વિચારો આપણી જે પ્રજા છે એ પ્રજામાં ફેલાવો કરવામાં વધારે પડતા શક્ય બન્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. એમ તે પ્રાદેશિક એટલે કે આપણે જે ગ્રામ્ય લેવલે આજુબાજુનું હોય એના બદલે રાષ્ટ્રીય કક્ષાએ એટલે કે દેશ કક્ષાએ આ જે નેતાઓ છે એ આપણી રાષ્ટ્રીય નેતાગીરી ઊભી થઈ અને લોકોને સમજાવી શક્યા, જેને સ્વરાજ્યની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. તો આવી પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ અને આના કારણે સ્વરાજ્યની સિદ્ધિમાં નોંધપાત્ર ફેરફાર થયો. તો આના કારણે આપણા લોકોમાં જે નેતાગીરી શરૂ થઈ અને નેતાગીરીને કારણે આપણા દેશમાં સ્વરાજ્યની સિદ્ધિ કે આપણા દેશને સ્વતંત્ર કરવાની જે સિદ્ધિઓ છે એ નોંધપાત્ર ફાળો ભજવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ લેક્ચરમાં ભારતમાં રાષ્ટ્રવાદની જાગૃતિ કેવી રીતે થઈ, રાષ્ટ્રવાદની જાગૃતિ કરનારા પરિબળોમાં રાજકીય, આર્થિક અને વાહન અને સંદેશા વ્યવહારના પરિબળો કેવી રીતના ભાગ ભજવ્યો તે જોયું. હવે પછીનું પરિબળ શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્ર અને ભારતનો ભવ્ય વારસો છે તે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.